કેમ છો મિત્રો? વાત કરવી છે પૈસાની લેવડ દેવડ. દરેકના જીવનની અંદર પૈસાની લેવડ દેવડ થતી હોય છે મિત્રો. કે કોઈ નવું પોતાનું મકાન લેવા માટે, કાં તો કોઈ નવો ધંધાની પ્રગતિ કરવા માટે આપણે કોકની પાસેથી પૈસા લેતા હોઈએ છીએ. એટલે બીજી ભાષામાં સરાફી વ્યવહાર કરતા હોઈએ છીએ કે આપણે એની સામેવાળા વ્યક્તિ જોડે 1% કે 1.25% વ્યાજથી આપણે પૈસા લાવતા હોઈએ છીએ. જે શ્રીમંત હોય છે એમને તો મિત્રો પૈસા લાવવાની જરૂર પડતી નથી હોતી, પણ કોઈક નાના માણસને પ્રગતિ કરવા માટે કોઈકની પાસે પૈસા વ્યાજે લેવા પડતા હોય છે, કાં તો બેંકની લોન લેવી પડતી હોય મિત્રો. તો મારે વાત કરવી છે કે પૈસાની સમયસર ચૂકવણી કરવી, જેથી કરીને તમારો વ્યવહાર જળવાઈ રહે. ઘણા કિસ્સાઓમાં આપણે એવું જોયું કે જો કોઈની ક્રેડિટ હોય તો પોતે બેંકની અંદર લેવા જતો હોય, કાં તો એની વસ્તુ ગીરવે મૂકીને એની ઉપર લોન લેતા હોય છે. મિત્રો, આ વિડીયો મારે ફક્ત એટલા માટે જ બનાવવું છે કે જ્યારે તમે કોઈની પાસે પૈસા લેવા માટે જાઓ છો ત્યારે ફક્ત તમે પૈસા નહીં પણ એનો વિશ્વાસ સાથે લેવા જાઓ છો મિત્રો. જ્યારે તમને કોઈ એક વ્યક્તિ તમને પૈસા આપતું હોય છે ત્યારે સામેવાળા વ્યક્તિ જે લેવા આવ્યો છે એ તમને પૈસા આપે છે તો કોઈક મહિના માટે, કાં તો કોઈ 6 મહિના માટે, કોઈ 12 મહિના માટે પૈસાનો વ્યવહાર કરતા હોય મિત્રો. તો જ્યારે તમને સામેવાળો વ્યક્તિ જ્યારે પૈસા આપે છે ત્યારે એને એક વિશ્વાસ હોય છે કે આ મને સમયસર જે બોલ્યો છે કે ભાઈ 6 મહિનામાં કાં તો 12 મહિનામાં હું તમને પરત કરીશ. તો મિત્રો, તમારે કોઈ પણ સંજોગોમાં એને જે તે સમયે નક્કી કરીને તમે કોઈની પાસે પૈસા વ્યાજે લાયા હોય તો મિત્રો એની સમયસર ચૂકવણી કરો. જો તમે એક વખત કદાચ ખોટા પડશો સમયની અંદર, પૈસાનું કામ છે, ઘણી વખત તમારે સામેથી આવવાના હોય ને એને આપવાના હોય તો કદાચ સમયસર કામ નથી થતું. પૈસાનું કામ છે, દરેક માણસ સમજે છે કે કદાચ આઘું પાછું થાય, કદાચ 15-20 દિવસ આગા પાછા થાય મિત્રો. પણ કદાચ તમે કોઈને સમય આપ્યો હોય કે ભાઈ હું 12 મહિનામાં તમને પરત કરીશ, પણ ના થાય, તમને એવું લાગે તો તમે જેના જોડેથી લાયા છો મિત્રો એના ઘરે કાં તો એને ફોન કરીને સામેથી કહો કે ભાઈ જરા મેં તમને 12 મહિનાનું કીધું હતું પણ મારે થોડું આ કામ આવ્યું છે, કે વોટેવર બીજું કોઈ પણ કામ તમારે આવ્યું હોય તો એને જઈને જાણ કરો મિત્રો કે ભાઈ હું તમને બીજા 2 કે 3 મહિના પછી તમારા પૈસા તમને પરત કરીશ. કદાચ સામેવાળો વ્યક્તિ સારો હશે તો કહેશે કે વાંધો નહીં, પણ કદાચ મારા અનુભવ પ્રમાણે મિત્રો તમને 1-2 મહિના આપશે પણ ખરો, પછી 1-2 મહિનાની અંદર તમારે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને એની ચૂકવણી કરવી પડશે. જો એ ચૂકવણી નહીં કરો મિત્રો તો પછી યાદ રાખો કે તમારા ઉપરનો ભરોસો એક વખત તૂટ્યો પછી ફરીથી તમારું કામ થશે નહીં મિત્રો. ભવિષ્યમાં પછી તમારે એ જ વ્યક્તિ જોડે જો પૈસા લેવા જશો તો વ્યક્તિ તરત કહેશે સારું જોઉં છું, બહાના કાઢશે, હશે તો પણ મિત્રો નહીં આપે. એટલે જે તે સમયનું ગાળો તમે નક્કી કરીને મિત્રો લાવ્યા હોવ તો એ સમયસર પૈસાની ચૂકવણી કરજો. જો બેંકમાંથી લોન લીધેલી હોય તો એક પણ હપ્તો મિસ કર્યા વગર ભરવાનું રાખજો. થેન્ક યુ. આભાર.